થેન્ક યુ ડૉક્ટર ફિરદોસભાઈ. હવેની પ્રસ્તુતિ ફરી વખત આપની સમક્ષ લઈને આવે છે પ્રાધ્યાપક શ્રી ગિરિરાજભાઈ ભોજક. 30 વર્ષથી નચર ગાંધી કોલેજમાં સંગીત વિભાગમાં હેડ છે અને આકાશવાણીના ગ્રેડેડ કલાકાર છે. જગદીપભાઈનું જ એક ગીત 60-70ના દાયકામાં બહુ પ્રચલિત હતું, વાયરા વનવગડામાં વાતાતા વાવા વંટોળિયા. એ બહુ પ્રચલિત થયેલું ને બધાને કંઠે ગવાતું એવું જ એક ગીત છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે. એ આજકાલ બહુ ગવાય છે. એ પ્રખ્યાત રચનાનો બીજી વિશિષ્ટતા એ રહી છે કે મેં અનુભવીઓ પાસેથી સાંભળ્યું છે કે આપણે જેના આંગણામાં બેઠા છીએ એ કદાચ ધીરેનભાઈ માનભાઈને આ ખૂબ જ આપની પાસેથી જ સાંભળેલું કે ખૂબ પ્રિય ગીત હતું. આ કાવ્ય છે ને માનભાઈનું બહુ જ પ્રિય કાવ્ય હતું. અને નાનકભાઈની સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે વાત સાચી, ખૂબ જ ગમતું માનભાઈને, એટલે આપણે એ વંદનીય વ્યક્તિને પણ યાદ કરીએ. અને એમને કારણે શિશુ વિહારે 5000 પ્રત એ છપાવીને લોકોમાં એ ડિસ્ટ્રીબ્યુટ કરેલી. તો એવું જ એક કાવ્ય છે. આપણે માનભાઈનું પ્રિય ગીત એમના આંગણામાં બેસીને સાંભળીએ. સાહેબને વિનંતી કરું. હલો. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, છલકાતી મલકાતી મોજને. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, છલકાતી મલકાતી મોજને. એકલો ઊભો ને તોય આ મેળામાં હોય એવું, એકલો ઊભો ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં દેવડી પટારીમાં, તાળું વસાય નહીં દેવડી પટારીમાં. આપણો ખજાનો હેમ ખેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાથી મોજ મને, આપણે તો કહીએ કે દરિયાથી મોજ મને, ઉપરથી કુદરતની રહેત છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, છલકાતી મલકાતી મોજને. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, છલકાતી મલકાતી મોજને. એકલો ઊભો ને તોય મેળામાં હોય એવું, એકલો ઊભો ને તોય મેળામાં હોય
ઘડી કટારીમાં આપણો ખજાનો એમ કેમ છે ઓચિંતું કોઈ મને રસ્તે મળે પાછી આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી